નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ઈડીએ છેલ્લા 10 વર્ષમાં કેટલાક રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તે અંગે રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। તેને લઈને જ આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। છેલ્લા 2 વર્ષમાં ઈડી દ્વારા નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ઈડીએ છેલ્લા 10 વર્ષમાં કેટલાક રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તે અંગે રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે ડેટા રજૂ કર્યો છે। કેન્દ્ર સરકાર તરફથી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબમાં કહ્યું છે કે ઈડીએ છેલ્લા 10 વર્ષમાં વર્તમાન અને પૂર્વ સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો અને રાજકીય નેતાઓ વિરુદ્ધ કુલ 193 કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર 2 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા। ઈડી દ્વારા કરાયેલી કાર્યવાહીને લઈને રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। છેલ્લા 2 વર્ષમાં ઈડી દ્વારા 193 જેટલા જે કરવામાં આવ્યા હતા। જે લોકસભાના જે સાંસદ છે તેમની સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। ધારાસભ્યો સામે આવી જ કાર્યવાહી છે તે ઈડી દ્વારા કરવામાં આવી હતી અને આ 93 કેસમાંથી માત્ર 2 જેટલા જે કેસ છે તે સાબિત થઈ શક્યા। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે। કેયુરભાઈ, શું કહેશો? ઈડી દ્વારા જે પ્રકારની કાર્યવાહી ક્યાંક ને ક્યાંક કરવામાં આવી છેલ્લા 10 વર્ષમાં, તેમાંથી માત્ર 2 જેટલા જે કેસ છે તે સાબિત થઈ શક્યા। જે અત્યારે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે સરકાર કામગીરી કરી રહી છે, જે ભ્રષ્ટાચારીઓ ઉપર જે અત્યાર સુધીમાં જે તવાઈઓ બોલી, જે ભ્રષ્ટાચારો ખુલ્લા પાડવામાં આવ્યા, એ ભારતના ઇતિહાસમાં ના ભૂતોના ભવિષ્યથી જેવી ઘટના છે, કોઈ કલ્પના ન કરી શકે એવી આ ઘટના છે। જ્યારે ઈડીને લગતી વાત છે ત્યારે ઈડી દ્વારા જે કંઈ કાર્યવાહી થઈ રહી છે એ સ્વતંત્ર રીતે એની કાર્યવાહી થઈ રહી છે। એ કાર્યવાહી કાયદાને અનુસાર અને એના ભાગરૂપે કાર્યવાહી થઈ રહી છે। જ્યારે 193 જેટલા કેસ ઈડી દ્વારા કરવામાં આવી રહ્યા છે, ખાલી 2 થયા છે, સાબિત 2 થયા છે, પણ એ આખરે કોર્ટની કાર્યવાહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર જે મારી મચોડીને કાંઈ પણ રજૂઆતો કરી અને છટકબારીઓ જે કાયદાની હોય ક્યાંય નાની મોટી, એમાંથી નીકળી જવાનું થતું હોય તો એવું શક્યતા બને। પણ આખરે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે અત્યારે ઈડી દ્વારા કાર્યવાહી થઈ રહી છે તે નિષ્પક્ષ અને રાજકીય કિન્નાખોરી વગર ઈડી દ્વારા કાર્યવાહી દેશની અંદર થઈ રહી છે અને આવનારા દિવસોમાં પણ આ કાર્યવાહી આમનામ સતત ચાલુ જ રહેશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। કેમ કે ભ્રષ્ટાચાર વિરોધની જે 0 ટોલરન્સ નીતિ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે અપનાવવામાં આવી છે એ આપણે જોઈ રહ્યા છીએ અને આજે સમગ્ર દેશની અંદર જે ટ્રાન્સપરન્સી બેઝ આવ્યો છે, જે ડિજિટલાઇઝેશન, આ સમગ્ર જે બ્રાન્ચો છે, જે શાખાઓ છે, કે જે કાંઈ વહીવટી પ્રક્રિયા છે એ બધી આજે ટ્રાન્સપરન્સી બેઝ ઉપર ઓનલાઈન પ્રક્રિયા દ્વારા આ બધું થઈ રહ્યું છે। એટલે સરકાર આમાં ખૂબ જાગૃતતાપૂર્વક દોડી રહી છે, હું તો ત્યાં સુધી કહું છું। આપ શું કહેશો? ખાસ તો અત્યારે ઈડી દ્વારા જે પ્રકારની કાર્યવાહી અત્યારે થઈ રહી છે સમગ્ર દેશમાં, સાંસદ હોય કે પછી ધારાસભ્ય વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી થઈ છે, વિપક્ષના પણ કેટલાક નેતાઓ સામે આ પ્રકારની કાર્યવાહી થઈ છે, તો શું કહેશો? આ કાર્યવાહીમાંથી માત્ર 2 જ એવી કાર્યવાહી છે કે જેમાં સાબિત કરી શકી ઈડી કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે। 100% ઈડી એ ભારત સરકારનું કાનૂની એક એજન્સી કહેવાય। જે એજન્સી એટલે જેની પાસે અનલિમિટેડ શક્તિ હોય, પણ આપણે ક્યાંક જોવા જઈએ ઈડી જે મની લોન્ડરિંગ અને તથા અન્ય જે આર્થિક ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સક્ષમ છે, પણ આ ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતા જે છે સંપૂર્ણપણે અલગ છે। 193 કેસમાંથી માત્ર 2 કેસ સોલ્વ થયા તે ક્યાંક જોઈ શકાય કે તે આંકડા ઈડી સામે ઈડીની અક્ષમતા અને ભ્રષ્ટાચાર સામે નબળાઈ કઈ તેમાં કંઈ ખોટું નથી। અને 100% જે ઈડી છે, જે આવી એજન્સીઓ છે, જે ભારત જે સરકારના ઈશારે કામ કરતી એવું લાગે, લોકોને આંખે ચડે એવા ગુના નોંધે।
ક્યાંક ને ક્યાંક માત્ર સરકારને સારું દેખાડવાનું ભરમાવા ઈડી નું આ અત્યારે ખરેખર અને ભ્રષ્ટાચાર છે જ નહીં, ભ્રષ્ટાચાર એવું છે જ નહીં એવું ઈડી દ્વારા સાબિત કરવામાં આપણે જોઈ શકીએ કે ઈડી એવું જ કહે છે કે ભ્રષ્ટાચાર છે જ નહીં, પણ ઈડી પોતે ભારત સરકારના ઈશારે કામ કરતી આવી જે એજન્સી હોય, જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સી હોય, આપણે આંકડા જોવા જઈએ તો 1% પણ વધારે ઓછા આંકડા કહેવાય કે 193 માંથી માત્ર 2 કેસ, ઈડીને ખરેખર શરમ આવી જોઈએ. ચોક્કસથી આપ શું કહેશો? માત્ર 2 કેસ જ ક્યાંક ને ક્યાંક સાબિત થયા છે. ઈડી દ્વારા 193 જેટલા જે કેસ છે તે ક્યાંક ઓપન કરવામાં આવ્યા. અનેક એમાં નેતાઓ છે, કેટલાક એવા સરકારના નેતાઓ છે, કેટલાક વિપક્ષના નેતાઓ છે, કેટલાક ઉદ્યોગપતિઓ છે. શું કહેશો આ મામલે? જો એક તો વાત રહી ઈડીની જાંચ પડતાલ, તો પેલા નંબરમાં કે ગવર્મેન્ટે અને પ્રશાસને અને નરેન્દ્ર મોદીજીની નેતૃત્વ હેઠળ જે સરકાર છે એને એવું સ્પષ્ટપણે મતલબ પબ્લિકની વચ્ચે રાખી દીધું છે કે ભાઈ ઈડી નામનું એક જે છે બરોબર છે તે એક કામ કરવાની એક ક્ષમતા ધરાવતી એક ટીમ વર્ક છે. એના હિસાબે ઈડી પોતાનું કામ કરે છે અને હું માનું છું ત્યાં સુધી ભલે જે 193 કેસ થયા છે, યુ આર રાઈટ, પણ જે 2 કેસ સોલ્વ થયા છે એની અંદર બી એક પ્રોસેસ રહેતી હશે, કોર્ટ મેટર રહેતી હશે, વકીલોની રજૂઆતો રહેતી હશે, અથવા કે કોઈ એવિડન્સ પ્રૂફ રહેતા હશે. તો એવિડન્સ પ્રૂફ ક્યાં કાચું કપાઈ ગયું? નહીં, કાચું ક્યાંય નથી કપાણું, પણ એવિડન્સ પ્રૂફ એકઠા કરી અને કોર્ટ મેટર ક્લિયર કરવા માટે, કેસ સાબિત કરવા માટે થોડો ટાઈમ લાગતો હોય, એ ટાઈમ લાગે છે એટલે હજી 2 કેસ સોલ્વ થયા છે. બાકી એ ટાઈમ કમ્પ્લીટ થશે એટલે જે કાંઈ બી છે એ નિષ્પક્ષ જાંચ થશે અને નરેન્દ્ર મોદીજીની સરકાર છે નિષ્પક્ષ જાંચ કરશે અને ટોટલી કેસ રિયાલિટી તરીકે પબ્લિક સામે મૂકશે અને હકીકતમાં સોલ્વ કરી આપશે, હું માનું છું ત્યાં સુધી. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે એક બાજુ કેટલાક જે લોકો છે તેવું કહી રહ્યા છે કે ઈડી ને કાર્યવાહી છે તે ક્યાંક ને ક્યાંક નિષ્પક્ષ અત્યારે થઈ રહી છે, ત્યારે બીજી બાજુ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ઈડી દ્વારા જે પ્રકારની જે કાર્યવાહી થઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક એવું દર્શાવી રહ્યું છે કે સરકારનો હાથો ક્યાંક ઈડી બની રહી છે અને તેના જ કારણે કેટલાક જે વિપક્ષ નેતાઓને ટાર્ગેટ બનાવવાનું હાલ કોશિશ થઈ રહી છે. ત્યારે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં 193 જેટલા જે કેસ છે તે ઈડી દ્વારા ક્યાંક કાર્યવાહી છે તે કરવામાં આવ્યા અને તેમાંથી માત્ર 2 જેટલા જે કેસ છે તે ક્યાંક સાબિત થયા છે. એટલે કે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ઉણપ રહી ચૂકી છે આ ઈડી આ કાર્યવાહીમાં. આ સાથે દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. દેશની સર્વોચ્ચ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ કે જેનું કામ છે કે સંપત્તિ જે આવક છે એના કરતાં વધારે પડતી સંપત્તિ ધરાવનાર લોકો સામે સકંજો કસવાનું અને આવા જે લોકો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની. ઈડીની જો વાત કરીએ તો ઈડીની જે કાર્યપ્રણાલી છે તેને લઈને દેશમાં અનેક ચર્ચાઓ થતી હોય છે, કેમ કે ઈડી તટસ્થ કામ કરવા માટે પંકાયેલી છે. ઈડી દ્વારા અત્યાર સુધીમાં 193 જેટલા સંસદ સભ્યો, ધારાસભ્યો અથવા તો એમ કહી શકાય કે જાહેર સેવકો જે છે, જાહેર જીવનમાં જે લોકો છે એ લોકોની સામે સખતમાં સખત કાર્યવાહી કરી છે. તેમની સામે ગુના પણ રજીસ્ટર થયા છે, પરંતુ હજી સુધીને એક માત્ર દાખલા રૂપ પણ કેસ સાબિત નહીં થયો કે ઈડી દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં તેઓ ગુનેગાર છે અથવા તો તે પ્રકારનું કૃત્ય કરેલ છે. ત્યારે દેશની આ સર્વોચ્ચ એજન્સી ઈડીની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થાય. ત્યારે આપણી સાથે વડોદરાના કેટલાક વકીલ મિત્રો જોડાયા છે. વકીલ મિત્રો સાથે સીધી વાત કરીશું કે ઈડીની જે કામગીરી છે એ કામગીરીને લઈને તેઓના શું મંતવ્ય છે અને આ કામગીરી જે છે એ કામગીરી પાછળની જે એજન્સી એટલે કે ઈડી તેની વિશ્વસનીયતા લઈને તેઓનું શું માનવું છે. સૌથી પહેલા બેન આપણી પાસે આવીશ. સામાન્ય રીતે ઈડીનું નામ પડે અને લોકોના મનમાં એક ખોફ ઉભો થાય, એક ડર ઉભો થાય, કેમ કે ઈડી એ ક્યાંક ને ક્યાંક લોકોને ગભરાવે એવી એક એજન્સી છે અને આપની સામે આ આંકડા પણ આવ્યા છે કે 193 જેટલા જાહેર જીવનમાં જે લોકો છે એ લોકો સામે કેસ થાય છે. કાર્યવાહી 0 છે, હજી સુધીને કોઈ પરિણામ નથી. આપનું શું મંતવ્ય? કે આજે એમને કેસ દાખલ કર્યા છે, બહુ સહાયનીય વાત છે કે પહેલા કેસ અપિયર કરી દીધા. કેસ દાખલ કરવા જે કોઈ મુદ્દો નથી હોતો,
કે કોઈની પર સામે કેસ દાખલ કરી દેતા હોય છે, પણ ધેન આફ્ટર જે રોલ આવે છે ઇન્વેસ્ટિગેશનનો પોલીસનો, એ પ્રોપરલી વર્ક કરે અને એમાં ને એમાં એવા એવિડન્સ ને એ ઊભા થાય તો એનું રિઝલ્ટ મળી શકે ને. કે જેમ કે તમે દર્શાવ્યું કે કન્વિક્શનમાં જસ્ટ 2 જ આવ્યા છે, દેટ મીન્સ 193 માંથી જસ્ટ ઓનલી 2, મીન્સ પર્સન્ટેજ વાઇઝ જુઓ તો જસ્ટ ઓનલી 1%. તો દેટ મીન્સ તમારું ક્યાં સિસ્ટમનું ક્યાં ભૂલ થાય છે, તમારી પ્રોપર ઇન્વેસ્ટિગેશનમાં થાય છે કે ક્યાંક ને ક્યાંક તમે આવા પદવાળા લોકોને બચાવી રહ્યા છો ઇનડાયરેક્ટલી, કારણ કે જાહેર જનતાના મનમાં તમે જેમ કહ્યું એમ ખોફ હોય છે આ ઈડીનો. તો ઈડીની જે કાર્યવાહી થાય છે એ દરમિયાન સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીમાં ક્યાં લૂફોલ્સ રહી ગયા છે એ પહેલા ચેક કરવા જોઈએ, કે નહીં કે આ જસ્ટ દાખલ કરી દીધું એટલે કોઈ આ તો ખોફ વધવાના બદલે ઘટી જશે. કારણ કે કોઈની પણ સામે જ્યારે જનતાને પણ એ લોકોને દેખાડવાનું છે સરકારને કે ભાઈ અમે આ રીતની કાર્યવાહી કરી રહ્યા છે, કે આ પગલાં લઈ રહ્યા છે, કે આ અમને મળ્યું છે, પણ ધેન આફ્ટર એનું રિઝલ્ટ શું છે. જનતાને જસ્ટ તમે કોઈને અરેસ્ટ કરો છો નોર્મલ એમાં તો એમાં ઇન્ટરેસ્ટ હોય છે કે ચલો મીડિયામાં ને એમાં ચગી જવાય છે, પણ ધેન આફ્ટર એનું રિઝલ્ટ શું આવ્યું, તો ફાઇનલ કન્ક્લુઝન જે નથી મળતું, તો એ બાબતે સખતમાં સખત મારી સરકારને પણ વિનંતી છે ને જે ઈડીથી જે ડરે છે એ લોકોના જે પ્રોસિજરમાં જે પોલીસ આવતું હોય ઇન્વેસ્ટિગેશન કરતું હોય પ્રોપરલી કરે અને સખત કાર્યવાહી કરે વિધાઉટ ડર્યા વગર કે એ વ્યક્તિની વગ કેટલી ઊંચી વગના છે કે ગમે છે, તો એ રીતે આપણને રિઝલ્ટ મળી શકશે વધારે સારું. ચોક્કસથી ઈડીની કાર્યવાહી હવે એને કહ્યું એ પ્રમાણે માનવા માત્ર કાગળ પર રહેતા વાસ્તવિક બનવી જોઈએ, જેથી કરીને જે એજન્સીનું એક મૂળ કામ છે, જેનાથી એજન્સી પરિચિત છે અથવા ઓળખાય છે, એ એનું સત્ય છે બરકરાર રહે. આપનું શું કહેવું છે, વ્યવસાય વકીલ છો? મારું અત્યારે એટલું કેવું છે, ઈડીનું યુઝ કરતા મિસયુઝ વધી ગયું છે. આ પૈકી કે જો 193 ધારાસભ્ય શ્રી અને સંસદ સભ્ય શ્રી પર જે કેસ થયા, તો સૌથી પહેલા એ જોવાનું છે કે એ જે ધારાસભ્ય અને સંસદ સભ્ય હોય છે એ લોકો સરકારની નીતિની સામે પડ્યા હોય કે સરકારનું કોઈમાં સપોર્ટ ના કરતા હોય, એટલે સરકાર શું કરે કે ઈડીને મોકલીને એટલે એમને ધમકાવવાનો ડરાવવાનો પ્રયાસ કરે. એટલે શું હોય છે કે જ્યારે ઈડી મોકલે એટલે કે ઈડીને મોકલ્યું એમને ધમકાવે ડરાવે, પણ ઈડીને છેલ્લે પુરાવામાં કશું મળતું નથી અને પુરાવા નથી મળતા, જેથી કરીને કોઈ ટ્રાયલ આગળ નથી વધી શકતી અને કોઈ કેસ આ સુધી સાબિત થયા નથી. એટલે મારું એટલું માનવું છે કે ઈડીનો જે મિસયુઝ થઈ રહ્યો છે મિસયુઝ ન થાય. એક સ્વતંત્ર સંસ્થા છે તો એને એમની રીતે કામ કરવું જોઈએ, એમને કામ કોઈ સરકારના દબાવમાં બી ના આવવું જોઈએ અને ખરેખર જે લોકો ખોટું થઈ રહ્યું છે ત્યાં ખરેખર તપાસ કરવી જોઈએ, ન કે માત્ર સરકારનું પપેટ બની રહેવું જોઈએ. ચોક્કસથી ઈડીની કામગીરી ઉપર શંકા, ઈડીની તટસ્થતા ઉપર પણ શંકા, એની વિશ્વસનીયતા પણ ખોરવાતી હોય એવું આ પ્રસંગ, આ વિગતો જાણ્યા બાદ લાગે. ત્યારે પ્રસંગો ઉચિત જે રીતે ઈડીની કાર્યવાહી થવી જોઈએ, કાર્યવાહી ખરેખર નથી થતી અને થાય છે તો એવા લોકો સામે જે લોકો રાજકીય રીતે આગેવાન નથી. આપ શું કહેશો, કેમ કે ઘણા રાજકારણી લોકો ઉપર ઈડીએ સકંજો તો કસ્યો છે? પહેલું સૌ પ્રથમ તો દેશની આઝાદી પછી જે ભારતીય બંધારણ પછી કાયદો અમલમાં આવ્યો ત્યારે ઈડી ક્યારે આવ્યું કાયદાની અંદર? આ ઈડી એજન્સી જે છે તે સરકારના ઈશારે, એટલે કે જે સત્તાધીશ સરકાર છે તેઓના ઈશારે તેઓ દ્વારા સંચાલિત ચાલતી એક સંસ્થા કહેવાય, મારું એવું માનવું છે. હવે એક કિન્નાખોરી રાખી કે સંસદમાં કોઈ એવા ગંભીર પ્રકારના પ્રશ્નો પૂછ્યા તો એની બેકસાઇડ શોધી કાઢી કે હવે આ નેતા કે આ ઉદ્યોગપતિ કે આ હવે બહુ જન સમર્થન મેળવી રહ્યા છે અમારી વિરુદ્ધમાં બોલીને, કે કઈ સત્ય હકીકત બહાર લાવી રહ્યા છે, તો હવે એને કેમ કરીને દબાવવો. તો એવા ઉદ્યોગપતિ હોય, કોઈ રાજકીય મોટી વગવ્યારી વ્યક્તિ હોય કે કોઈ એવી મોટી વ્યક્તિને રાતોરાત ઈડીનો દરોડો પાડી અને ચૂપ કરી દેવો. એક વખત એમને આનું કરવાથી એ વ્યક્તિ દબાઈ જશે, એ વ્યક્તિ પોતે એની વાતને પાછી વાળી લે કે માફી માંગી લે કે એનો જે પ્રશ્ન છે એ બાજુ પર મૂકી દે, સૌથી પહેલું તો. પણ આ લોકો એવું નથી વિચારતા કે ઈડીનો દરોડો પાડ્યા પછી એની સામગ્રી લાવવી, એની ચાર્જશીટ જે કંઈક રજૂ કરતી વખતે એના પુરાવા ક્યાંથી લાવવા. અમે એટલા સચોટ છે, આજે કોઈ જગ્યાએ FIR કરવા માટે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાળા જતા હોય તો એના પૂરતા પુરાવા એકત્રિત કરવાની જવાબદારી એ એજન્સીની છે, એ પોલીસની છે, ઈડીની છે. પરંતુ માત્ર ને માત્ર એક કિન્નાખોરી રાખી અને જો એને ઈડીનો દરોડો પાડીને એરેસ્ટ કરીને એને
આ એક્યુઝ બનાવવામાં આવે અને પછી ધીરે ધીરે પ્રજાની સમક્ષ આ વાત ફેલાઈ જાય કે ઈડીનો દરોડો પડ્યો અને આ વ્યક્તિ હવે આરોપી છે, પણ પછી પાછળથી 6 મહિના પછીનું રિઝલ્ટ તો 0 જ આવે છે, એને ડિસ્ચાર્જ મળી જાય છે. એનો મતલબ કે શરૂઆતમાં જ એ વ્યક્તિ ખોટો ન હતો. તો આમાં તો ઉલટું એક કાયદાકીય ખરાબ પ્રદર્શન થઈ રહ્યું છે અમારા મંતવ્ય મુજબ. ચોક્કસથી સર, ઈડી સર્વોચ્ચ એજન્સી છે, શંકા ઉપજાવી કામગીરી છે. માનો છો કે ક્યાંક ને ક્યાંક જે પણ સત્તાધીન હોય એ સરકારના પપેટ તરીકે જ આ ઈડી કામ કરે છે, કેમ કે સાહેબે કીધું પ્રમાણે ક્યાંક ને ક્યાંક સત્તાના જોરે દબાવવાનો, ધમકી આપવાનો એક પ્રયાસ ઈડી કરતું હોય એવું લાગે છે. સત્તાના જોરે કે ઈડી પોતાની પાસે જે સ્ટેચ્યુટરી પાવર છે એના આધાર પર કશું એવું કરતું હોય એવું બહુ નજીકના ભવિષ્યમાં એવું થયું કે દિલ્હીના સિટિંગ ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલને ટોટલ 9 સમન્સ ઈડીએ પાઠવ્યા. 9 સમન્સને ઇગ્નોર કર્યા પછી અરવિંદ કેજરીવાલને 21 માર્ચ 2024 એરેસ્ટ કરવા પડ્યા ઈડીએ. આ હકીકત છે કે સત્તા પર જે બી બેઠું હોય છે, કોઈ પાર્ટી, કોઈ વ્યક્તિ, કોઈ પક્ષની વાત નથી, એના વર્કિંગ ટેન્યોરમાં, કામકાજ કરવાના સમયમાં કંઈક એવા કામ કરતો હોય છે જે શંકાના દાયરામાં હોય છે, શંકાસ્પદ હોઈ શકે છે અને ખોટું પણ હોઈ શકે છે. સિરીઝ છે મારી પાસે, 2G કાંડથી ચાલુ કરો, કોમનવેલ્થ ગેમ ચાલુ કરો, ઘણા બધા પ્રાઇવેટ કંપનીઓ છે. વડોદરામાંથી આપણે છીએ તો વડોદરાની ઘણી બધી કંપનીઓ એવી છે કે જેની ઉપર આવી બધી એક્ટિવિટીઓ થયેલી છે. કામ કરો એટલે ભૂલ થાય એટલે તમે એની સામે ઇન્વેસ્ટિગેશન કરી શકો. ઇન્વેસ્ટિગેશન થાય ને એમાં 90% એવું પુરવાર થાય કે માણસ ઇનોસન્ટ છે, કેમ કે જે ઇન્વેસ્ટિગેશન ઇનિશિએટ થયું હોય તે એની પાછળ કોઈ ઠોસ તથ્યો ના હોય, કોઈ ઠોસ કારણો ના હોય, ફક્ત શંકાને લીધે હોય. આ સંજોગોમાં ઈડીની કામગીરી કે રાજકીય પક્ષોના અભિગમને ક્વેશ્ચનિંગ કરવું એના કરતા કોઈક પુખ્તાની સાથે કોઈ આવા પગલાં ભરાય એ હિતાવહ છે. કોઈને શંકા કરવી મારા હિસાબે સરકાર હોય કે ઈડી હોય, કોઈ બધા ચિઠ્ઠીના ચાકર છે, કાગળ મળે એટલે બધા શરૂ થઈ જતા હોય છે અને એમાં પ્રોસિજર ફોલો કરવો પડતો હોય છે. ચોક્કસથી તમામ વકીલ મિત્રો છે તેઓનું પણ સ્પષ્ટ માનવું છે કે ઈડી એ સર્વોચ્ચ એજન્સી તો ખરી જ, પરંતુ જે રીતે કેસની કામગીરી થાય, તેના જે પુરાવા એકત્રિત કરવામાં આવે, તેની જે જાંચ કરવામાં આવે, એ તપાસ કરનાર અધિકારીથી લઈને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધીની જે લૂપ્સ રહી જતા હોય છે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આ જાહેર સેવકોને લાભ મળતો હોય છે. અલબત્ત ઈડીની જે વિશ્વસનીયતા છે એ હજી પણ બરકરાર છે, ત્યારે આ સર્વોચ્ચ એજન્સી તટસ્થ રીતે કામ કરે અને એક સમાજમાં દાખલો બેસે તે પ્રકારની કામગીરી કરશે તો ક્યાંક ને ક્યાંક ઈડીની જે કામગીરી છે તેના ઉપર લોકોનો જે વિશ્વાસ છે એ બરકરાર રહેશે એવું તમામ લોકોનું માનવું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.